નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે ખેતીની માહિતીઓનો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપયોગ કરી અને ખેતીની અંદર સુધારા પણ લાવી રહ્યા. મને ઘણા બધા ફીડબેક પણ આવે. ગઈ સિઝનોની અંદર આપણે આપેલી માહિતીઓ ખેડૂત મિત્રો ઉપયોગ કરો છો. તમારા દિલની અંદર હાથ રાખીને એકવાર તમે પૂછજો કે ભાઈ જે માહિતી ઉપયોગ કર્યો એનાથી ફાયદો થાય, નુકસાન થાય. જે મિત્રો માર્કેટની અંદર, કારણ કે ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના લોકો હોવાના છે, ઘણા બધા મિત્રોનું કામ એવું છે કે ફક્ત ને ફક્ત એનું વેચાણ કરવું છે. હું તો કેટલા સમયથી કહું છું ખેડૂત મિત્રો, હવે ઓળખવાનો સમય આવી ગયો છે. ઘણો બધો સમય થઈ ગયો. ઘણા બધા મિત્રો સતત ને સતત ડબલા, પેકેટ બતાવીને એને એડવર્ટાઇઝ કરે છે. એને ફક્ત ને ફક્ત વેચવાથી મતલબ છે. તમારી પરિસ્થિતિ સુધરે ન સુધરે, ઉત્પાદન મળે ન મળે, એની અરે કોઈ લેવા દેવા નથી. એટલા માટે કહું છું, તમારી જવાબદારી છે. તમે એવા લોકોને ઓળખો, એવા લોકોને ખુલ્લા પાડો, બીજા લોકોને પણ માહિતી આપો. જે ખાસ કરીને ખેતી સાથે સંકળાયેલો વર્ગ છે, એ ટેકનિકલ માહિતી લેતો થાય. કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટમાં આવ્યા વગર ટેકનિકલ માહિતી લઈને ખેતીમાં 1 વીઘા 2 વીઘામાં અપનાવી અને સારા પરિણામો મેળવી અને પોતે જ એ પદ્ધતિઓને અપનાવી સસ્તી અને ટકાઉ પદ્ધતિઓમાં આગળ વધીએ, એના માટેના પ્રયત્નો છે. એટલા માટે વારંવાર કહું છું, સારી માહિતી લેતા થાવ, માહિતીને અપનાવતા થાવ. તો મિત્રો, એ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે, ખૂબ ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે. હવે આમ તો ઉનાળુ ઋતુ જેવી પૂરી થશે એટલે તરત જ ચોમાસું ઋતુનું આયોજન કરવાનો સમય આવશે. ને અત્યારે રાફડો પણ ફાટવા મળ્યો છે. ધીમે ધીમે લોકો એડવર્ટાઇઝ પણ કરવા મળ્યા કે બિયારણ મગફળીનું આવી ગયું, મગફળીનું બિયારણ, સોયાબીનનું બિયારણ. એટલે એનો અર્થ એવો છે કે હજી તો આ એપ્રિલ મહિનો છે, ત્યાં એનું વેચાણ શરૂ કરી દીધું છે. જલ્દીથી એને વેચીને છૂટી જવું છે. સારી નબળું જેવું હોય એવું એને પધરાવી દેવું છે. મિત્રો, આપણે લેવું છે. આપણે એક ગ્રાહક તરીકે, જાગૃત ગ્રાહક તરીકે આ બધી વસ્તુ જોવાની જવાબદારી છે. ઘણા બધા સોર્સ છે બિયારણના. કૃષિ યુનિવર્સિટીઓના સીડ પ્રોડક્શનના મેગા સીડમાંથી મળતું હોય, બીજ નિગમ હોય, પ્રાઇવેટ કંપનીઓ હોય, એગ્રો સર્વિસ સેન્ટર હોય, ઘરઘરાવ બિયારણ હોય. ઘણી જગ્યાએ આપણે માર્કેટ યાર્ડમાંથી લેતા હોય, વેપારીઓ પાસેથી લેતા હોય, ઘણી જગ્યાએની ઓઇલ મિલોમાંથી લેતા હોય. એટલે ઘણા બધા સોર્સ. તમે જે સોર્સ પસંદ કરો, પણ બિયારણની ગુણવત્તા સારી હશે તો જ તમને ઉત્પાદન સારું મળશે. એટલે આજે જે મારે વાત કરવી છે, જે મિત્રોના પ્રશ્નો હતા, કે 2 નવી જાતો જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પાડવામાં આવી 2020-21ના વર્ષોની અંદર જ, ખાસ કરીને આની બહાર રિલીઝ કરવામાં આવી એવી જાતો, એટલે ખાસ કરીને સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ, GG23 અને GG35, આ 2 જાતોના આજે મારે તમને એના અલગ અલગ ગુણધર્મોની વાત કરવી છે. એના 18 ગુણધર્મો કદાચ અત્યાર સુધી કોઈ વાત કરી હોય કે ન કરી હોય મને ખબર નથી, પણ પહેલી વખત કદાચ મને એવું લાગે છે કે આ બંને જાતોની સંપૂર્ણ માહિતી તમને મળી રહી. પછી તમે બિયારણ બજારમાંથી ખરીદો અને બિયારણ વાવો તો તમને એના પરિણામો મળે. તમે આખું બંધ કરીને કોઈ કે આ બિયારણ છે ને વાવી ગયો એમ કોઈ દિવસ ખેતીમાં આપણે પરિણામ મળતા નથી. તો આજે આ 2 વેરાયટીઓ GG23 અને GG35ની ખૂબ સારી રીતે તમને સમજાવી ભાષામાં વાત કરવી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી, આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી લો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. અને ત્યારબાદ વિડીયો જો ગમે તો આ વિડીયોને લાઇક આપી અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો. હવે મિત્રો, વાત આવે 2 વેરાયટીઓના વિભાજનની. તો મગફળીનો પાક આપણા માટે આમ તો સોનું છે, કારણ કે મગફળી સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર લાખો હેક્ટરની અંદર દર વર્ષે વાવેતર, કારણ કે એનું મહત્વ પણ એટલું છે. તેલબિયા વર્ગનો રાજા છે. તેલ ખાદ્ય તેલ તરીકે પણ એનો ઉપયોગ કરીને વેરાયટીઓ પણ અઢળક છે. કેટલી બધી સંસ્થાઓ નેશનલ લેવલે, રાજ્ય લેવલે, આપણી કૃષિ યુનિવર્સિટીઓ ઘણી બધી વેરાયટીઓ બહાર પાડી છે. અને એમાંની 2 વેરાયટીઓના મારે આજે તમને તફાવત, 2 વેરાયટીઓની ખાસિયતોની વાત કરવી છે. પહેલી જે વેરાયટી મિત્રો છે એ સોરઠ કિરણ તરીકે ઓળખાતી વેરાયટી GG23 તરીકે ઓળખી છે. અને ખાસ કરીને આખી વેરાયટીનું જો નામ છે ગુજરાત મગફળી 23 નંબર, એટલે GG23 સોરઠ કિરણ છે. અને આ અર્ધ વેરડી છે. જેમ GG20 આપણે વાવતા ને પથરાતી મગફળી જેને કહેવાય, અર્ધ વેરડી પ્રકારની આ મગફળી છે. હવે હું તમને 2 વેરાયટીઓના અલગ અલગ ડિફરન્સની વાત કરતો જાઉં. આખી વેરાયટીનું નામ મેં કીધું એમ ગુજરાત મગફળી 23 નંબર એટલે GG23 છે. એમ GG35નું નામ છે એ સોરઠ ગોલ્ડ છે. અને ખાસ કરીને ગુજરાત મગફળી 35 નંબર એટલે GG35 છે. ક્યારે બહાર પડી તો GG23 નંબરની જે જાત છે 2019-20ની અંદર રિલીઝ થઈ, અને એ જ રીતના GG35 પણ 2019-20માં રિલીઝ થઈ. એટલે 2 એક હારે રિલીઝ થયેલી વેરાયટી.
પણ GG23 અર્ધવેલડી છે અને GG35 ઉભળી જાત છે. તો આ બંનેનો એક મુખ્ય તફાવત છે. ઉત્પાદન કેટલું અંદાજિત હેક્ટર એટલે 100 ગુઠા અહીંયા વાત કરું છું. તો ખાસ કરીને GG23 છે 2800 કિલો ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે એવું આ સંશોધનના ડેટા કહે છે. અને GG35 છે 3177 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા ખાસ કરીને ધરાવતી હોય છે. ભલામણ ક્યાં થઈ તો ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને ચોમાસુ મગફળીની અંદર બંને વેરાયટીઓ 23 અને 35 નંબરની ભલામણ આપણે કરવામાં આવી છે. છોડની ઊંચાઈ બે વેરાયટીની કેટલી થાય તો ખાસ કરીને GG23ની જો વાત કરીએ તો 34.27 સેન્ટીમીટર જેટલી એની છોડની હાઇટ ખાસ કરીને થતી હોય અને એ જ રીતના GG35 છે એ 30.43 થોડીક ઠીંગણી જાત છે. ઊંચાઈની દ્રષ્ટિએ 23 નંબરની જાત વધારે ઊંચી છે, આ ખાસ કરીને 35 નંબરની જાત થોડીક ઓછી. ડાળીઓની સંખ્યા પ્રતિ છોડ કેટલી ડાળીઓ હોય આ સંશોધનના બેઝ ડેટા જે ઓબ્ઝર્વેશન સંશોધન કેન્દ્રએ લીધા એના હું વાત કરું છું. તો ડાળીઓની ખાસ કરીને સંખ્યાની વાત કરીએ એક છોડની અંદર તો 23 નંબરની વેરાયટીમાં 7.2 ડાળીઓ ખાસ કરીને 7 ડાળીઓથી વધારે હોય, જ્યારે 35 નંબરની જે જાત છે એમાં 4.7 એટલે લગભગ 4.5 જેટલી કે 5 જેટલી ડાળીઓ એની અંદર ખાસ કરીને ડાળીઓની મામલામાં પણ 23 નંબર આગળ છે. એક છોડની અંદર દોડવાની સંખ્યા કેટલી હોય આ તો પછી હવે એવું છે કે જમીનની પ્રત, તમારી મહેનત, ભૌગોલિક પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધા ચેન્જીસ આની અંદર હોઈ શકે. એવું નથી કે આ આંકડા જે લખાય એ ફિક્સ છે, એ તો એક સંશોધનના અખતરા બેઝ જે ઓબ્ઝર્વેશન વૈજ્ઞાનિકો શ્રીઓએ લીધેલા છે એ વાત છે. તો એક છોડમાં દોડવાની જો સંખ્યા જોઈએ તો ખાસ કરીને GG23ની અંદર 19.17 હોય અને 35 નંબરની વેરાયટીની અંદર 18.57 હોય છે. હવે 100 દાણાનું વજન ખાસ કરીને ગ્રામની અંદર ગણીએ તો 23 નંબરની વેરાયટીમાં 47.86 ગ્રામ હોય અને ખાસ કરીને 35 નંબરની વેરાયટીમાં 42.79 ગ્રામ હોય. તેલની ટકાવારીની મામલાની કારણ કે ખૂબ ચર્ચા થતી હોય તો તેલની ટકાવારીમાં 23 નંબરની અંદર 49.72% તેલ છે અને ખાસ કરીને 35 નંબરની વેરાયટીમાં 49.84 એટલે બે તેલ ટકાવારીની અંદર સમકક્ષ છે, બહુ કાંઈ ફરક લાંબો નથી. પ્રોટીનની ટકાવારી ખાસ કરીને 26% જેવું પ્રોટીન 23 નંબરમાં હોય અને 26.38% જેવું પ્રોટીન 35 નંબરની વેરાયટીમાં હોય. દોડવાની સાઇઝ અને દાણા કેવા હોય કારણ કે આ પણ એક ખૂબ અગત્યનો મુદ્દો આપણા માટે છે કે 23 નંબર અને 35 નંબરમાં તફાવત છે. તો 23 નંબરની જે વેરાયટી છે એ મીડિયમ સાઇઝના દોડવાવાળી જાત છે અને 35 નંબરના દોડવા પણ મીડિયમ સાઇઝના થતા હોય. હવે દાણા જે છે ખાસ કરીને આના જે 23 નંબરના દાણા છે એ બોલ્ડ હોય, મોટા હોય અને ખાસ કરીને નિકાસની અંદર બહારના દેશોમાં નિકાસ કરવામાં આ વેરાયટી ખૂબ હાલે એટલે બજારમાં સારામાં સારા ભાવ 23 નંબરના તમને મળશે. એટલે વાવી હોય તો 23 નંબરને વધારે પ્રેફરન્સ આપવો જોઈએ. 35 નંબરની જો વાત કરીએ તો એના ખાસ કરીને દાણા છે એ મધ્યમ કદના હોય. તેલ કાઢવા માટે અને આપણે લોકલ માર્કેટની અંદર આની ડિમાન્ડ રહેતી હોય એટલે લોકલ માર્કેટની અંદર કરીએ તો ખાસ કરીને 35 નંબરની જાત તમારે વાવી જોઈએ. જે નિકાસની મેં વાત કરી, બહારના દેશોમાં નિકાસ થતી હોય એના ભાવ સારા જે મળતા હોય 23 નંબરના મળતા હોય. બંને ચોમાસા માટે વાવેતર ભલામણ છે. વાવેતરનું અંતર કેટલું રાખવું, હવે ક્યાં ઝાડીએ વાવવી તો મિત્રો મેં કીધું એમ 23 નંબર અર્ધવેલડી જાત છે એટલે ખાસ કરીને 22 કે 24ની ઝાડીએ ખૂબ અનુકૂળ તમને આવશે. 35 નંબરની જાત ઉભળી જાત છે એટલે કે 18 કે 20ની ઝાડીએ એને ખાસ કરીને મિત્રો વાવવી જોઈએ. કેટલું બિયારણ હેક્ટર દીઠ, વીઘા દીઠ કે એકર દીઠ આપણે નાખવું જોઈએ તો સ્પષ્ટ હું ભલામણ કરી દઉં કે ખાસ કરીને 23 નંબરની જે જાત છે એ 1 ગુઠે 1.25 કિલો જેવું બિયારણ જનરલી આપણે નાખવું જોઈએ. 1 ગુઠે 1.25 કિલો બિયારણ જેવું અને આમ હેક્ટરની અંદર ગણો તો 120 કિલો પ્રતિ હેક્ટરે ખાસ કરીને આપણે એની ભલામણ કરતા હોય છે. એક હેક્ટરની અંદર 100 ગુઠાની અંદર 120 કિલો જેવું બિયારણ પ્રતિ હેક્ટર જોઈએ. 35 નંબરની અંદર બિયારણનો દર ઓછો જોઈએ કારણ કે એ જનરલી 100 થી 110 કિલો પ્રતિ હેક્ટરે આપણે બિયારણના દરની વાત કરીએ એટલે 1 ગુઠે 1 કિલો જેવું ખાસ કરીને બિયારણ તમારે મિત્રો 35 નંબરનું વાવવું જોઈએ. ખાતરોના ડોઝ જનરલી બંને માટે સેમ છે. આપણી જે કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી 12.5, 25, 50 NPK કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે ચોમાસુ મગફળીની અંદર તો એ પ્રમાણે આપણે ખાસ કરીને એની અંદર ઉપયોગ કરવો જોઈએ અને એની અંદર બીજા અન્ય ખાતરોની પણ આપણે અલગથી વિડીયોમાં માધ્યમથી વાત કરીશું. હવે રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ કારણ કે હવે પછીના સમયમાં એવું છે કે જૂની જે વેરાયટીઓ છે એમાં રોગ જીવાતનું આક્રમણ વધારે રહેતું હોય. હવે મિત્રો ખાસ કરીને રોગ અને જીવાતના નિયંત્રણ અથવા તો રોગ અને જીવાતની જો વાત કરીએ તો 23 નંબરની વેરાયટીમાં અન્ય જાતો કરતાં પાનના ટપકા, ગેરું, રાતળ, સફેદ ફૂગ, કાળી ફૂગનું પ્રમાણ ખાસ કરીને રહેતું હોય અને આ જે છે એ પાક 23 નંબરનો છેલ્લે સુધી પાને નામ તો ખાસ કરીને લીલા રહેલા છારાની અંદર પણ આ વેરાયટીનો ઉપયોગ આપણે કરી શકીએ.
35 નંબરની જાત છે એ પણ કમ્પેરિઝન અન્ય જાતો સાથે કરીએ તો પાનના ટપકા છે, ઘેરું છે, સફેદ ફૂગ છે, કાળી ફૂગ, એનું પણ પ્રમાણ જનરલી બીજી વેરાયટીઓ કરતાં ઓછું ખાસ કરીને રહેતું હોય. અને આ રીતના આ કમ્પેરિઝન મિત્રો બંને વેરાયટીઓને ખાસ કરીને કરી શકાય. હવે મિત્રો ખાસ કરીને મહત્વની વાત આવે પાકવાના દિવસોની, તો 23 નંબરની જાત છે આમ જનરલી આપણી ભલામણ પ્રમાણે 118 થી લઈને 129 દિવસોની અંદર પાકી જતી હોય. એટલે આ જે કેટેગરી છે મોડી પાકતી જાતોની કેટેગરીમાં મૂકી શકાય. અને 35 નંબરની જાત છે એ ખાસ કરીને 93 થી લઈને 110 દિવસની અંદર પાકતી હોય, એટલે મધ્યમ પાકતી. અને ઘણી વખત તો વહેલી પાકતી જાતોની અંદર પણ જો વાવવી હોય અથવા હળવી મગફળી તરીકે તમારે વાવવી હોય અને બીજું કોઈ શિયાળુ પાકનું ઝડપથી આયોજન કરવાનું હોય તો 35 નંબરનું વાવેતર કરી શકાય. નહીંતર આપણે ખાસ કરીને જેમ GG 20 ને 22 નંબરની વેરાયટી વાવી છે એમ 23 નંબરની જાત પણ મિત્રો ખાસ કરીને તમે એની અંદર સિલેક્ટ કરી શકતા. હવે ખાસ કરીને બંનેના મુખ્ય જે તફાવત હતા, 23 નંબર અર્ધવેલડી જાત છે, 35 નંબર ઉભળી જાત છે, 23 નંબર મોડી પાકતી જાત છે, 35 નંબર વહેલી પાકતી જાત છે. ઉત્પાદન ક્ષમતાની અંદર જોઈએ તો 35 નંબર એમ વધારે છે, પરંતુ આપણા સ્થાનિક વિસ્તારની અંદર અનુભવ પ્રમાણે 23 નંબરની જાતના પણ ખૂબ સારા ઉત્પાદન મળે છે. નિકાસમાં પણ આ વસ્તુ હાલે છે, એટલે બજાર ભાવ પણ આના સારા મળે એ દ્રષ્ટિએ, અને સારો છેલ્લે સુધી લીલો પણ રહે. એટલે 23 નંબરની જાત જો આપણે વાવી અને સારી કાળજીઓ લઈએ તો સારામાં સારું વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં 30-35 મણ જેવું ઉત્પાદન પણ મિત્રો મેળવવાની ક્ષમતા આ વિસ્તારની અંદર અને આપણે મગફળી વાવતા ખેડૂતોમાં છે. એટલે એ પ્રમાણેનો અખતરો આ વર્ષે નવી જાત તરીકે બિયારણ ફેરવાનો પ્લાન હોય તો 1-2-5 વીઘાની અંદર મિત્રો આ ખાસ કરીને કરવું જોઈએ. બંને જાતો આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર ખાતેથી રિલીઝ થયેલી છે. એટલે આપણી સ્થાનિક જાત છે, અહીંની લોકલ જાત કહી શકાય. તો આપણે મિત્રો આ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે પણ ખેડૂત મિત્રોએ વાવવું હોય તો આ ગુજરાતની આ જાતનો અખતરો પણ આ મિત્રો આ વર્ષે કરવો જોઈએ. તો મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કરીને મગફળીની બંને જાતો GG 23 અને GG 35 નંબરની જાતો સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડની તમને મેં ખૂબ સવિસ્તારપૂર્વક વાત કરી. મને લાગે આ વાત ગમી હશે. તમને જો ઉપયોગી લાગે તો આ વાત બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. અને એમાં ક્યાંય પણ પ્રશ્ન હોય તમારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર વાત કરશું. સાથે મળી અને ખેતીમાં નવા અખતરાઓ અથવા નવી ટેકનોલોજીનો અપનાવી અને ખેતીને સમૃદ્ધ બનાવવામાં આપ સૌ સાથે મળીને કામ કરીએ એવી આશા સાથે મારી વાતને અહીંયા જ પૂરી કરું છું. આપ સર્વે મિત્રો વિડીયો પૂરેપૂરો જોયો બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.